નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 67 વારનું ખૂબ જ સરસ એવું મકાન લઈને આવી ગયો છું. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સો મિત્રો, તમે વિડીયોમાં ક્લિયર જોઈ શકો છો. આજનું આ આપણું મકાન રહેવાનું છે અને આ મકાનની હું તમને બધી જ ડિટેલ આપવાનો છું વિથ પ્રાઇસ, લોકેશન અને કોન્ટેક્ટ નંબર. બરોબર, સો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ફર્સ્ટ ઓફ તમે જોઈ શકો છો, આ રહેવાનું છે મિત્રો એનું મેઇન એન્ટ્રન્સ. અને અહીંયા તમે આગળની સાઈડ જોઈ શકો છો, આટલી સ્પેસ તમને આગળની સાઈડ મળી જવાના છે, જ્યાં તમે વોશ એરિયા તરીકે પણ યુઝ કરી શકો છો. અને પાણીની ફૂલ સુવિધા રહેવાનું છે અને ખૂબ જ સરસ એવું લોકેશન અને 150 ફૂટથી તદ્દન નજીકમાં આવેલું છે. બરોબર, આ મકાન. હવે મિત્રો, આપણે એના લિવિંગ રૂમની અંદર પહોંચી ગયા છીએ. તો તમે લિવિંગ રૂમની અંદર પણ જોઈ શકો છો, પ્રોપર સ્પેસ લિવિંગ રૂમની અંદર પણ મળી જવાની છે. આ સાઈડ સોફાનું અરેન્જમેન્ટ કરેલું છે, સામે ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. ઉપર ખૂબ જ સરસ એવું પીઓપી વર્ક કરેલું જોવા મળી જશે. અને બીજું મિત્રો કે આમાં તમને ફર્નિચર અને ઇલેક્ટ્રિક આઇટમ બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે, એટલે કે રેડી ટુ મૂવ મકાન રહેવાનું છે. બરોબર, ઉપર બી તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ એવું પીઓપી વર્ક કરેલું જોવા મળી જવાનું છે. આગળની સાઈડ તમને ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ પણ કરેલું જોવા મળી જશે, જે તમે જોઈ શકો છો, જ્યાં તમે 6 સિટિંગનું ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ પણ કરેલું છે. બરોબર, અહીંયાથી મિત્રો ફર્સ્ટ ફ્લોર પર જવાય છે, તેમની વિઝિટ પણ હું તમને હમણાં કરાવી દઉં છું. આગળ અહીંયા લેડીઝને મનગમતું કિચન એલ શેપમાં રહેવાનું છે, જે તમે વિડીયોની અંદર પ્રોપર જોઈ શકો છો. બરોબર, કિચનની અંદર પણ પ્રોપર સ્પેસ મળી જવાની છે. ચીમની, ગેસ લાઇન બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. આ સાઈડ તમને કિચનનો સામાન રાખવા માટેની સ્પેસ પણ મળી જશે. બરોબર, અને કિચનમાં બી તમે નીચે જોઈ શકો છો, ફર્નિચર વર્ક કરેલું જોવા મળી જવાનું છે. બરોબર, એકવાર તમે કિચનનો પ્રોપર વ્યૂ જોઈ લો, ત્યારબાદ હું તમને બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. તો તમે જોઈ શકો છો મિત્રો, આ ટાઈપનું કંઈક કિચન હતું અને આ રહેશે ફર્સ્ટ બેડરૂમ, જે અટેચ વોશરૂમ અને ઓટીએસ સાથેનું રહેવાનું છે. બરોબર, અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આટલી સ્પેસ બેડ રાખતા તમને મળી જશે. અને આ અટેચનું વોશરૂમ, અને વોશરૂમની અંદર પણ તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે. બરોબર, અને આમાં તમે મિત્રો જે પણ ફર્નિચર અને ઇલેક્ટ્રિક આઇટમ જોશો ને, એ બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. બરોબર, અને આમાં બી તમને પ્રોપર સ્પેસ ફર્સ્ટ બેડરૂમની અંદર મળી જવાની છે. એકવાર તમે પ્રોપર વ્યૂ જોઈ લો, ત્યારબાદ હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. બરોબર, ગ્રાઉન્ડ ફ્લોર પર મિત્રો લિવિંગ રૂમ, કિચન અને ફર્સ્ટ બેડરૂમ હતા. હવે આપણે ફર્સ્ટ ફ્લોર પર પહોંચી ગયા છીએ. તો ત્યાં પણ તમે જોઈ શકો છો, સામસામે બંને બેડરૂમ મળી જવાના છે, સેકન્ડ બેડરૂમ અને થર્ડ બેડરૂમ. બરોબર, સો ફર્સ્ટ ઓફ તો હું તમને સેકન્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. સો તમે જોઈ શકો છો મિત્રો, આ રહેશે સેકન્ડ બેડરૂમ અટેચ વોશરૂમ સાથેનું. બરોબર, અને આમાં પણ તમે સ્પેસ જોઈ શકો છો. અહીંયા અત્યારે ફર્નિચર કરાયેલું નથી, પણ અહીંયા તમે ફર્નિચર બી કરાવી શકો છો. તો ત્યાં બી તમને વોર્ડરોબનું અરેન્જમેન્ટ થઈ શકે છે. બરોબર, અને સામે વોશરૂમ મળી જશે. વોશરૂમ પણ હું હમણાં તમને બતાવી દઉં છું. બરાબર, સો તમે જોઈ શકો છો, આ રહેશે વોશરૂમ અને તેમાં પણ ખૂબ જ સરસ એવું ટાઇલ્સનું કામકાજ કરેલું જોવા મળી જશે. અને છેક ઉપર સુધી ટાઇલ્સ પણ વોશરૂમની અંદર મળી જવાની છે. બરોબર, અને આમાં પણ તમે જોઈ શકો છો કે બેડ રાખતા તમને ત્રણેય સાઈડ સ્પેસ મળી જવાની છે. બરોબર, લોકેશન પણ જણાવી દઈશ અને કિંમત પણ જણાવી દઈશ. એકવાર તમે પ્રોપર વ્યૂ સેકન્ડ બેડરૂમનો જોઈ લો, ત્યારબાદ હું તમને થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. સો મિત્રો, આ રહેશે થર્ડ બેડરૂમ, જે માસ્ટર બેડરૂમ રહેવાનો છે, અટેચ બિગ બાલ્કની અને વોશરૂમ સાથેનો. બરોબર, અને આમાં પણ તમે જોઈ શકો છો, પ્રોપર સ્પેસ તમને થર્ડ બેડરૂમની અંદર પણ મળી જશે. ફર્સ્ટ ઓફ તો તમે જોઈ શકો છો, આ રહેશે એની બાલ્કની. બાલ્કનીની અંદર પણ તમને પ્રોપર સ્પેસ મળી જશે. અને આજુબાજુમાં તમે જોઈ શકો છો મિત્રો, ખૂબ જ સરસ એવા મકાન અને સારી લોકાલિટી ધરાવતા માણસો તમને આ સોસાયટીની અંદર મળી જવાના છે. બરોબર, સો મિત્રો, આ રહેશે થર્ડ બેડરૂમ. સામેની સાઈડ તમને એક અટેચનું વોશરૂમ પણ મળી જવાનું છે. વોશરૂમમાં હમણાં તમને બતાવી દઉં છું. બરોબર, અહીંયા રહેશે મિત્રો અટેચનું વોશરૂમ, અને અહીંયા વોશરૂમમાં પણ તમે જોઈ શકો છો, પ્રોપર સ્પેસ વોશરૂમની અંદર પણ મળી જવાની છે. એકવાર તમે પ્રોપર વ્યૂ થર્ડ બેડરૂમનો જોઈ લો, ત્યારબાદ હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું. બરોબર, 67 વારનું મકાન છે મિત્રો, અને આમાં પણ તમે જે પણ ફર્નિચર અને ઇલેક્ટ્રિક આઇટમ જોઈ છે ને, બધું જ એઝ ઇટ ઇઝ સાથે રહેવાનું છે. બરોબર,
સો તમને એ બહુ મોટો બેનિફિટ રહેવાનો છે. રેડી ટુ મૂવ મકાન રહેવાનું છે. હવે મિત્રો આપણે પહોંચી ગયા છે ટેરેસ પર, અને ટેરેસ પર તમે જોઈ શકો છો અહીંયા બી તમે એક રૂમનું અરેન્જમેન્ટ કરી જ શકો છો. તો તમે અત્યારે જોઈ શકો છો, અત્યારે અહીંયા ફેમિલી એક રૂમનું અરેન્જમેન્ટ જેવું કરેલું છે. આગળ પાછળ બંને સાઈડ તમને ટેરેસ મળી જશે. આ બેકનું ટેરેસ રહેવાનું છે. સો તમે જોઈ શકો છો કંઈક આટલી સ્પેસ તમને પાછળના ટેરેસની અંદર મળી જશે. અને અહીંયા તમે બી એક રૂમનું અરેન્જમેન્ટ કરી શકો છો. તો 4 BHK બની જાય, અધરવાઇઝ 3 BHKનું મકાન રહેવાનું છે, બરાબર. આ આગળનો તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું. તો અહીંયા બી તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ મળી જશે, અને 150 ફૂટ રિંગ રોડથી તદ્દન નજીકમાં આ મકાન તમને જોવા મળી જવાનું છે. હવે મકાનની પહેલાં તો પ્રોપર ડિટેલની વાત કરી દઉં ને, તો 67 વારનું મકાન છે, અને ફર્નિચર અને ઇલેક્ટ્રિક આઇટમ સાથે જ સેલ કરી દેવાનું છે, બરાબર. હવે ફર્સ્ટ ઓફ હું તમને લોકેશન જણાવી દઉં છું, ત્યારબાદ પ્રાઇસ જણાવી દઈશ. તો નિયર શીતલ પાર્ક, સ્ટ્રીટ નંબર 4, રાજકોટમાં આ મકાન આવેલું છે. અને મકાનની પ્રાઇઝની વાત કરીએ ને, તો 52 લાખ પ્રાઇઝ ઓનર દ્વારા રાખવામાં આવેલી છે, જે નેગોશિયેબલ છે, બરાબર. અને ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થાય છે, ત્યાંથી તમે વધુ ડિટેલ પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.